हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हूँ छूँ अशोक सर, साइनाथ क्लासेस यूट्यूब और फेसबुक पेज पर हो तो फेसबुक पेज फेमिली बंने फेमिली ने मोस्ट वेलकम। गुड मॉर्निंग मारा वती विद्यार्थी मित्रों। तमे बधा सरस मजा में आनंद थी हशो, व्यवस्थित हशो, तंदुरस्त हशो एवी आशा राखुं छुं विद्यार्थी मित्रों। तो आपणे तमारा धोरण जे धोरण 6 एटले के तमे गुजराती मीडियम में भणो छो तो तमारे इंग्लिशनी बुक आवे छे, इंग्लिश सब्जेक्ट आवे छे एटले के सेकंड लैंग्वेज इंग्लिश, बरोबर। तो एना जे आपणे पार्ट छे पहेलो अने बीजो स्टेप बाय स्टेप बधा पार्ट ते तमारे स्वाध्याय पोथीमां जे सोल्यूशन छे ए आपणे कवर करशुं विडियोमां। पहेलो विडियो एटले के पहेलो पार्ट छे यूनिट 1 एनुं सोल्यूशन छे ए चेनल पर अपलोड करी दीधुं छे। जो तमे न जोयुं होय तो चेनल पर जई अने विद्यार्थी मित्रों तमे जोई शको छो। આજે આપણે યુનિટ 2નું સોલ્યુશન આ વિડીયોમાં કવર કરશું, બરાબર। એક એક પ્રશ્ન છે એને આપણે સમજશું, એનો જવાબ શું આવે છે, કઈ રીતે આવે છે, કયા આધારે બનતો હોય છે જવાબ, ગ્રામરના નિયમો એ પણ આપણે થોડાક સમજતા રહીશું। સાથે સાથે જરૂર પડે તો હું ગુજરાતી પણ કરતો રહીશ। દરેકે દરેક પ્રશ્નોનું ગુજરાતી આપણે વિદ્યાર્થી મિત્રો કરશું નહીં। જો બધા પ્રશ્નોનું ગુજરાતી કરવા બેસશું આપણે ટ્રાન્સલેશન તો વિડીયોની સાઇઝ છે એ એકદમ મોટી અને લાંબી લેન્થ થઈ જશે, તો તમને વિડીયો જોવામાં પણ બોરિંગ થશે। તો જરૂર પડે એ જે તમને ડિફિકલ્ટી લાગશે, એ અઘરું પડતું હશે એને હું સમજાવતો રહીશ ગુજરાતીમાં કે ગ્રામરના નિયમો, બરાબર। તો વધારે સમય ન લેતા આપણે વિડીયોને કરીએ સ્ટાર્ટ। લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક। આપણે તમારે ધોરણ 6 યુનિટ 2, બરાબર। શું આવે છે? ટુ, મો અને છું, એટલે કે સરસ મજાનો પાઠ આવે છે, હાથીને લગતો પાઠ છે, બરાબર। તો પ્રશ્નોના જવાબ આપવાના છે। તો શું કહે છે ક્વેશ્ચન, બરોબર। વોટ ડીડ પીપલ કોલ ધ એલિફન્ટ? પહેલો જ ક્વેશ્ચન અહીંયા તમે જોઈ શકો છો। વોટ ડીડ પીપલ કોલ ધ એલિફન્ટ? કહેવા શું માગે છે કે હાથીને તમે શું નામે બોલાવતા હતા લોકો? તો પીપલ કોલ ધ એલિફન્ટ મોટું, મોટું કહીને બોલાવતા હતા, બરોબર। સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ, સેકન્ડ ક્વેશ્ચન અહીંયા જોઈ શકો છો। વોટ ડીડ બોથ છોટું એન્ડ મોટું લવ? બરોબર। તો બોથ છોટું એન્ડ મોટું લવ સ્વિમિંગ, બંનેને શું ગમતું હતું? તો કે તરવાનું ગમતું હતું। પછી આગળ વિકલ્પ છે, શું છે? વિકલ્પ। તો વોટ વોઝ મોટું, બરાબર। તો મોટું એ કોણ હતો, શું હતો? મતલબ તો એ એક હાથી હતો, એલિફન્ટ। ઓપ્શન સી જવાબ બનશે, બરાબર। એવી જ રીતે વોટ વોઝ છોટું, તો છોટું કોણ હતો? તો તે એક રેટ, ઉંદર હતો। તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે। વોટ વોઝ મોટું, મોટું શું હતો અને છોટું શું હતો? તો મોટું એટલે મોટો, મોટો કોણ હોય? હાથી હોય, સિમ્પલ છે, યાદ રહી જાય એવો ક્વેશ્ચન છે, તો એનો જવાબ હાથી આવશે। અને છોટું એટલે કે નાનકડો, નાનકડો કોણ હોય? ઉંદર નાનો હોય અને હાથી છે એ મોટો હોય, તો મોટો એટલે મોટું અને છોટો એટલે છોટું। આ રીતે તમારે સિમ્પલ ક્વેશ્ચન યાદ રાખી લેવાનો, બરાબર। આગળ જોઈએ, ક્વેશ્ચન આન્સર છે નીચે પાછા, બરાબર। તો હુ વેન્ટ ટુ ધ રિવર વન ડે? એક દિવસ છે એ કોણ નદી કિનારે ગયું હતું? તો વન ડે મોટું વેન્ટ ટુ ધ રિવર, શું આવશે? મોટું જવાબ આવશે, એટલે કે હાથી। વોટ ડીડ છોટું શાઉટ? તો છોટું શાઉટેડ મોટું કમ આઉટ ફોર અ મિનિટ, એક મિનિટ માટે બહાર આવ, કમ આઉટ ફોર અ મિનિટ, તો કે એક મિનિટ માટે બહાર આવ મોટુંને, એમ કહે છે, બરાબર। થર્ડ નંબરના ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ છીએ। વોટ ડીડ મોટું આન્સર? તો મોટું આન્સર ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ, મને તરવા દે, તું મને ડિસ્ટર્બ ન કર, એમ કહે છે, બરાબર। કોણ કહે છે? મોટું, મોટું જવાબ આપે છે ઓલાને। પછી એમસીક્યુઝ છે। તો હુ એન્ટર્ડ ધ વોટર? પાણીની અંદર કોણ પ્રવેશ કર્યું હતું? તો જવાબ આવશે મોટું, ઓપ્શન બી, બરાબર। એવી રીતે વોટ ડીડ મોટું એન્જોય ફોર લોંગ ટાઈમ? તો એમાં આવશે ઓપ્શન એ, સ્વિમિંગ। મોટું એ તરવાનો જે આનંદ હતો એ લીધો હતો, બરાબર। આગળ જોઈએ, ટ્રુ ફોલ્સ આવે છે, બરાબર। સાચું અને ખોટું છે એ તમારે ગાઈઝ નક્કી કરવાનું છે। તો મોટું વોઝ અ રેટ, તો ખોટું છે, સિમ્પલ, તરત જ ખ્યાલ આવી જાય આપણને, તો કે છોટું, મોટું વોઝ અ રેટ નહોતો પણ એલિફન્ટ હતો, બરાબર। પછી મોટું એન્જોયડ સ્વિમિંગ, ટ્રુ, હાથીને જ આનંદ કર્યો હતો। છોટું જમ્પડ આઉટ વોટર, તો એ ફોલ્સ આવશે। એવી જ રીતે મોટું શાઉટેડ એ સ્વીટ, શાઉટેડ, તો એ ફોલ્સ। પછી નેક્સ્ટમાં છોટું વોઝ સેટિસ્ફાઈડ, તો એમાં ટ્રુ। મોટું ચેકડ છોટું સ્વિમ સૂટ, તો એમાં ફોલ્સ। અને મોટું વોઝ સ્વિમિંગ ઇન ધ પોન્ડ, તો ફોલ્સ, બરાબર। એવી જ રીતે આગળ જોઈએ, તો સરસ મજાનો ફોટો આપેલો છે અહીંયા, બરાબર, મોટુંનો। ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાનું છે। તો
After 3 days, Motu went to Chotu's out. He called. અહીંયા આવશે called. He called. Hi Chotu. Come out Chotu. Chotu was not at home. Was આવશે અહીંયા. Choti, his wife, come out. She said, welcome Mr. Motu. She offered Motu a fruit dish. Motu replied, બરોબર. No thanks. I am in hungry. Where is Chotu? Choti answered, he is at work. Motu said, okay, please give him this tie. It is a gift for him. Motu reached his house. Chotu returned home late. Choti showed him the gift. He liked very much. He sent an SMS. Thank you for the blanket. આ રીતે કઈ સ્ટોરી ખાલી જગ્યા બધી તમારે પૂરવાની રહેશે. એવી જ રીતે આગળ જોઈએ MCQs. તો who offered Motu fruit dish? તો એમાં ઓપ્શન સી છોટું આવશે. ઓપ્શન બી આવે છે આગળ. અને પછી who gave gift? તો એમાં મોટું આવશે. એવી જ રીતે અહીંયા ઓપ્શન એ આવે છે, ઓપ્શન સી આવે છે. પછી છોટું સેન્ટ અને SMS તો ઓપ્શન ડી બને છે અને અહીંયા ઓપ્શન એ જવાબ બને છે, બરાબર. આગળ જોઈએ. હવે આ ગાઈઝ તમારે નાવ અને 2 months એગો, બરાબર. આ પેરેગ્રાફમાંથી અલગ અલગ સેન્ટેન્સ છે એ તમારે આખા નોખા કરવાના છે. કઈ રીતે નોખા કરશો? તો અહીંયા જો અમુક જે સમય જગ્યા આટલી થોડાક એક્ઝામ્પલ આપેલા છે, પણ આપણે સમજીએ કઈ રીતે તમારે લખવાના રહેશે. તો નાવ, તો એમાં નાવ એટલે કે હાલનો સમય છે, કરંટ સમય, બરાબર, પ્રેઝન્ટ. એને લગતા જે સેન્ટેન્સ છે એ બધા આમાં આવશે. એટલે કે MIS વાળા જે સેન્ટેન્સ છે પ્રેઝન્ટ ટેન્સના એ નાવ સેલિબ્રેટિંગ ક્રિસમસમાં આવશે. અને 2 months એગો એટલે કે પાસ્ટ થઈ ગયો છે, ભૂતકાળ થઈ ગયો છે. તો જે પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ છે એટલે કે ડીડવાળા કે મતલબ ક્રિયાપદનું V2 વાળા રૂપ ક્રિયાપદ અથવા વોઝવેરવાળા એ ટાઈપના જે કોઈ પણ સેન્ટેન્સીસ આવશે એ બધા 2 months એગો એટલે કે સેલિબ્રેટેડ દિવાળીમાં આવશે, બરાબર. તો આપણે આગળ જોઈએ, સ્ટડી કરીએ કઈ રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ટુડે ઇઝ ક્રિસમસ, તો એ આમાં નાવમાં આવશે. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, તો એ પણ નાવમાં આવશે, બરાબર. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી, તો એ 2 months એગોમાં આવશે. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમેસ ટ્રી, તો એ આવશે નાવમાં, બરાબર. માય બ્રધર દિવાળી ડેકોરેટેડ હાઉસ, તો ડેકોરેટેડ ઈડીવાળું આવ્યું છે એ તરત જ અહીંયા આવશે દિવાળીમાં, બરાબર. પછી હી વોઝ એટ હોમ, વોઝવેરમાં આવ્યું છે તો એ પણ એમાં આવશે. ટુડે દર્શન ઇઝ નોટ એટ હોમ, એ આમાં આવશે, બરાબર, ક્રિસમસમાં. અને હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, તો એ પણ એમાં આવશે. માય બ્રધર ઇઝ પ્રિપેરિંગ અ કેક, સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી, બરાબર. તો અહીંયા દિવાળી જો બીજું રૂપ આવે છે પ્રિપેર્ડ, બરાબર. અને એની આગળ જોઈએ તો એ તૈયારી કરી રહી છે કોણ? તો મમ્મી. તો એ બધા ઓપ્શન છે એ દિવાળીમાં આવશે, બરાબર. પછી કાર્ડનું આવશે, રિસીવ્ડ દિવાળી કાર્ડ, એ બધું આમાં આવશે. પછી એવી જ રીતે આગળ જોઈએ તો ફ્રેન્ડ્સ રિલેટિવ્સ વી ઓલ્સો પ્રિપેર દિવાળી કાર્ડ. માય ફાધર હેલ્પ ફોર ધેટ. માય મધર હેલ્પિંગ નેન્સી નાવ. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ CD પ્લેયર. જે બધા સેન્ટેન્સ છે એ ટોટલી આની અંદર નાવમાં આવશે, બરાબર. એ રીતે આખું ગાઈસ તમારે લખવાનું રહેશે, જોઈ શકો છો તમે. એવી જ રીતે અહીંયા આ પેરેગ્રાફમાં નીચેમાં પણ તમારે એવી રીતે લખવાનું થશે. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ને ધ ઇંગ્લિશ ડે. સેન્ટેન્સ આના ગોતીને અલગ લખવાના. પેરેગ્રાફ જોઈને જ તરત તમે સમજી શકો છો. અહીંયા નીચે પણ આપેલા છે આન્સર. એવી જ રીતે થર્ડ પેરેગ્રાફમાં પણ રીતા બિફોર અને મોહન નાવ, એમાં પણ એ જ રીતે તમને સમજાયું. એ રીતે મોહન ઇઝ ધ ઇન ધ ગાર્ડન, એવી રીતે સેન્ટેન્સ છે બનશે, એ બધા અલગ કરી શકો. એવી જ રીતે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના સેન્ટેન્સ છે એ પણ આવી રીતે ગાઈઝ અલગ અલગ કરવાના છે, બરાબર. એવી જ રીતે અહીંયા વિન્ટર સિઝન પર ફ્રૂટ્સ આપેલા છે, વેજીટેબલ, ફેસ્ટિવલ્સ અને યુઝફુલ થિંગ્સ, તો એ તમારે લખવાના છે આવી રીતે, બરાબર. વિન્ટરમાં શું આવશે? તો કે એપલ્સ, ગુઆવા, સુગર કેન. પછી વેજીટેબલ્સમાં તો કે એમાં કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર, કેરેટ, એવી રીતે. ફેસ્ટિવલ તો એમાં ક્રિસમસ. યુઝફુલ થિંગ્સ તો એમાં સ્વેટર, સ્કાર્ફ, આવી રીતે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા સમરમાં અને મોન્સૂનમાં પણ એ રીતે બનશે. આગળ જોઈએ, નીચેના વાક્યો કયો દિવસ સૂચવે છે એ તમારે, બરાબર, કરવાનું છે. તો ઓવર ટીચર ટોક્ડ અબાઉટ ઇન ધ એસેમ્બલી, તો એમાં હિન્દી ડે આવશે. શું આવશે? હિન્દી ડે. સેકન્ડમાં વી વોચ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ, તો એમાં રિપબ્લિક ડે એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે આવશે. સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર રોલ, તો એમાં ટીચર્સ ડે આવે છે. વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ ઇન્ફોર્મેશન, તો એમાં આવશે આંબેડકર જયંતિ.
અને વી પ્લાન્ટ અ ક્વિઝ, બરાબર, એમાં મધર ટંગ ડે આવશે. એવી જ રીતે છઠ્ઠામાં ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આવશે, સાતમામાં ગાંધી જયંતિ અને પ્રજાસત્તાક ડે, અને એવી રીતે આગળ બનશે, બરાબર. વી સેલિબ્રેટેડ પ્રજાસત્તાક ડે, તેમાં પ્રજાસત્તાક ડે, સ્પોર્ટ્સ ડે 9માં આવશે અને 10માં ચિલ્ડ્રન્સ ડે આવે છે. પછી બિફોર અથવા નાવ લખો નીચેના વાક્યોમાં, બરાબર. જસ્ટ મિનિટ, હા, એક જ મિનિટ, પેલું છે ને, અને અહીંયા લઈ લઈએ આપણે. ઓકે, તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આ નીચેના વાક્યો બિફોર અને નાવ લખો, બરાબર. તો રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી, બરાબર. તો સિમ્પલ છે ગાઈઝ, જ્યાં જ્યાં ભૂતકાળ એટલે કે ઈડીવાળા રૂપ આવે છે, ડીડવાળા સેન્ટેન્સ આવે છે કે વોઝવેરવાળા છે, એ બધામાં તમારે બિફોર લખવાનું રહેશે. એ સિવાય, બરાબર, જ્યાં જ્યાં પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સ છે એમ ઇઝ આરવાળા અથવા સિમ્પલ SES વાળું કે મૂળ ક્રિયાપદ, એ જે સેન્ટેન્સ આવે છે એ બધા નાવમાં આવશે, ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા શું છે, જો તરત જ સમજાઈ જશે તમને. પહેલું જ સેન્ટેન્સ, રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ દિવાળી, પ્રિપેર્ડ આવ્યું છે તો ગાઈઝ બિફોર બન્યું. ઓકે, જીગર એન્ડ જીગસા આર સ્કીપિંગ રોપ્સ, આર વાળું આવ્યું છે નાવ. થર્ડમાં જોઈએ, બરાબર, તો થર્ડમાં વેલ્ડ આવ્યું છે તો બિફોર. ચોથામાં જોઈએ કવર્ડ આવ્યું છે તો બિફોર. પાંચમામાં આવ્યું છે ઇઝ આવ્યું છે, બરાબર, પ્રેક્ટિસિંગ ઇઝ પ્રી, તો તરત જ નાવ આવી ગયું છે. એવી જ રીતે છઠ્ઠામાં જુઓ તો હેલ્પડ બિફોર. સાતમામાં જોઈએ તો એરેન્જડ બિફોર. આઠમામાં જોઈએ ઇઝ રાઇટિંગ આવ્યું છે, ઇઝ આવ્યું છે નાવ, બરાબર. નવમામાં વોકડ આવ્યું છે બિફોર, અને દસમામાં પેસ્ટેડ આવ્યું છે તો બિફોર. સિમ્પલ ગાઈઝ, સમજાઈ ગયું છે. એમિઝાર અને વોઝવેર, ટૂંકમાં ભૂતકાળના જે કોઈ પણ વાક્ય હોય વોઝવેરવાળા અથવા ઈડીવાળા કે ડીડવાળા, એ સેન્ટેન્સમાં બિફોર આવશે. અને એમ ઇઝ આર કે SES વાળું કે મૂળ ક્રિયાપદ એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં જે કોઈ પણ સેન્ટેન્સ હોય છે એ નાવમાં આવશે. સિમ્પલ છે, તમારે યાદ એટલું જ રાખવાનું કે એમ ઇઝ આર ING વાળું ક્રિયાપદ આમાં આવે તો નાવ જ આવશે. એટલું સમજી લ્યો તો પણ કાફી છે, એકદમ એક્ઝામમાં પૂછાય તો તમે કરી શકો આ રીતે. આગળ જોઈએ, બરાબર. ટીચર, નીચેના શબ્દો TER, ER કે OR લગાવીને પૂરા કરો. હવે ડૉક્ટરના સ્પેલિંગમાં OR લાગશે, એવી રીતે ટીચરમાં ER લાગે, ફોટોગ્રાફરમાં ER લાગે, પોર્ટરમાં ER લાગે, એન્જિનિયરમાં ER લાગે, ઓફિસરમાં ER, શોપકીપરમાં ER, કંડક્ટરમાં ER લાગશે, કાર્પેન્ટરમાં TER એવી રીતે લાગશે, અને ડ્રાઈવરમાં ER, ફ્રૂટ સેલરમાં ER અને એક્ટરમાં OR લાગે, બરાબર. આગળ જોઈએ, જસ્ટ મિનિટ, બહુ વધારે વયું ગયું, ક્યાં પહોંચ્યા હતા આપણે, થોડી વધારે ટચ થઈ ગયું છે, એને લીધે આ ટાઈપનો પ્રોબ્લેમ થાય છે. બટ ડોન્ટ વરી માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આગળ ક્યાં પહોંચ્યા હતા, અહીંયા 11મો ક્વેશ્ચન, બરાબર. ભૂતકાળના રૂપો લખવાના છે. હવે તો ભૂતકાળના રૂપો, સેલિબ્રેટેડ તો સેલિબ્રેટેડ, બરાબર, એક્ઝામ્પલ આપેલું છે. આગળ જોઈએ ડેકોરેટ, તો એમાં ડેકોરેટેડ. પ્રિપેર તો પ્રિપેર્ડ, ટોક તો ટોકડ, વિઝિટેડ, પ્લાન્ટ પ્લાન્ટેડ, વોટર વોટર્ડ, અને ગ્રુ. જો ગ્રો તો એ ગ્રુ આવશે ગાઈઝ, ધ્યાનમાં રાખજો. એ બધા અનિયમિત ક્રિયાપદો છે, એમાં કોઈ નિયમ રૂલ્સ લાગુ નથી પડતો, યાદ રાખવા પડતો છે. હેવ તો હેડ, સ્વિમ તો સ્વેમ, રિટર્ન તો રિટર્ન્ડ, અને રીચ તો રીચડ, બરાબર. એવી જ રીતે આગળ જોઈએ, કૌંસમાં આપેલા સાદા વર્તમાનકાળના રૂપો ખાલી જગ્યા લખો. તો મયુર, કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો, બરાબર. આમાં માય ડિયર સ્ટુડન્ટ મિસ્ટેક છે ખરેખર, તો આ ભૂતકાળના છે, સાદા ભૂતકાળના રૂપો અહીંયા લખાઈ ગયા છે. તમારે શું કરવાનું છે, મયુર ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે, તો ગોનું અહીંયા ગોઝ આવશે. એક જ મિનિટ માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને સમજાવી દઉં છું. અહીંયા વેન્ટ નહીં આવે, બરાબર. શું આવશે, ગોઝ આવશે, GOES, આવી રીતે બનશે. ઓહો, જસ્ટ મિનિટ, હા, ગોઝ બનશે, બરાબર. પછી એવી જ રીતે પછી ધે, તો એમાં લીવનું લીવ જ રહેશે. અ બર્ડ, તો એમાં ફ્લાઇસ થશે, ES લાગશે. ધે, તો એમાં સિંગ આવશે. આગળ આ બધા માય ડિયર સ્ટુડન્ટ્સ ખોટા લખાઈ ગયા છે, ખાસ ધ્યાનમાં રાખજો. ને ધ કાવ, તો એમાં ઇટ્સ આવશે, બરાબર.
શું આવશે, એટલે કે આ બધા છે એ ખોટા છે. મેં તમને શું કીધું, અહીંયા ગોનું ગોઝ થશે, અહીંયા લીવનું લીવ જ રહેશે. એ બર્ડ ફ્લાય તો એમાં ફ્લાઇસ થશે. ધેમાં સિંગનું સિંગ જ રહેશે અને ધ કાઉમાં ઈટનું ઈટ્સ, એવી રીતે. બરાબર. હવે નીચે સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે, તો એ બરાબર છે. થ્રોનું થ્રુ થઈ ગયું. સેલિબ્રેટેડ તો એ સેલિબ્રેટેડ થઈ ગયું. ડ્રોનું ડ્રૂ થઈ ગયું અને પ્લેનું પ્લેડ અને હેલ્પનું હેલ્પ, એ ઓકે છે. બરાબર. આગળ જોઈએ. હુ હેલ્પ ધ ઓલ્ડ મેન, તો જયેશ હેલ્પ. બરાબર. જયેશ હેલ્પ ધ ઓલ્ડ મેન. હેલ્પ ઈડી વાળું આવશે અને સોરી હુ હેલ્પ્સ, તો એમાં જયેશ હેલ્પ્સ ધ ઓલ્ડ મેન. વેન ડુ યુ ગેટ અપ, તો આઈ ગેટ અપ એટ 6 o'clock. હુ હેઝ અ રેડ બલૂન, તો આશિષ હેઝ અ રેડ બલૂન. વિચ ફિલ્મ ડીડ યુ સી, તો આઈ સો અ ગુજરાતી ફિલ્મ. કે તમે કોઈ પણ તમારી રીતે પણ લખી શકો. વોટ ડીડ યોર ફાધર ડ્રિંક, તો યોર ફાધર વોટ ડીડ યોર ફાધર ડ્રિંક. બરાબર. તો એમાં ટી જવાબ આવશે. તો માય ફાધર ડ્રિંક ટી. અહીંયા ગઈઝ યોરનું તમારે માય કરી નાખવું પડશે. બરાબર. ડીડમાં ક્વેશ્ચન યોર છે એટલે. વેર ડુ ધ શીપ સેલ, તો શીપ સેલ્સ ધ સી ઉપર. બરાબર. સીઝ. એવી જ રીતે આગળ 7મો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, 8મો. બરાબર. તમે પેરેગ્રાફ જોઈને લખી શકો. તો માય ડિયર સ્ટુડન્ટ, સરસ મજાનું સોલ્યુશન આપણે સમજ્યા તમારા ધોરણનું બીજું યુનિટ. બરાબર. વિડીયો તમને જો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો. બરાબર. વિડીયોને લાઇક કરી અને અન્ય વિદ્યાર્થી મિત્રો વિડીયો શેર પણ કરજો. તમારા જે મિત્રો છે તેને પણ તમે હેલ્પ કરજો, જેથી વિદ્યાર્થી મિત્રો તમને પણ સારું એવું રિઝલ્ટ મળે અને એકબીજાને હેલ્પ કરવાથી આપણને પણ વધારે જે નોલેજ છે એ ગેઇન થાય વિદ્યાર્થી મિત્રો. બરાબર. વિડીયોને લાઇક કરજો, તમારા વોટ્સઅપ સ્ટેટસ ઉપર પણ શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતી આટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.